ચલો આપણે પ્રકરણને કન્ટિન્યુ કરીએ. તો વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તેની થોડી ગણતરી ફટાફટ જોઈ લઈએ, જે આપણે આગળ શીખ્યા તે પ્રમાણે. તો સંખ્યા રેખા પર વર્ગમૂળવાળી કોઈ પણ સંખ્યા દર્શાવવા માટે આપણે હંમેશા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. તો કાટકોણ ત્રિકોણ દોરી લો ને તેમાં ગણતરી કઈ છે પાયથાગોરસની તે થોડી સમજી લઈએ ફરીથી એકવાર. તો આપણે વર્ગમૂળ અહીંયા બતાવીશું કર્ણ પર. આ હંમેશા એક એકમ લઈશું. તો આ કેટલું હોઈ શકે એ શોધવા માટે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ કે કર્ણ સિવાયની બે બાજુના વર્ગોનો સરવાળો હંમેશા કર્ણના વર્ગ જેટલો થશે. કિંમત મૂકો. ઓ એ 1 છે તો 1નો વર્ગ, એ બી શોધવાની છે તેનો વર્ગ, અને ઓ બી વર્ગમૂળ 5 છે તેનો વર્ગ. 1નો વર્ગ 1 થશે, એ બી શોધીશું, અને અહીંયા વર્ગ વર્ગમૂળ નીકળી જશે એટલે ખાલી પાંચડો બચશે. આ એક સામે જશે એટલે બાદ થશે. તો આપણી પાસે આવું બચશે એ બી વર્ગ બરાબર 5 ઓછા 1 એટલે કે 4. આપણે એ બી શોધવો છે, વર્ગ શોધવો નથી. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લેવો. ગણિતના નિયમ પ્રમાણે ક્રિયા કરો તે બંને બાજુ સરખી હોવી જોઈએ. વર્ગ વર્ગમૂળ કાઢી નાખો તો એ બી બચ્યું, અને 4નું વર્ગમૂળ 2. મતલબ કે આ જે છે એ બી તે આપણે 2 એકમ લેવી પડશે. તો ફરીથી આપણે સંખ્યા રેખાવાળી આકૃતિ દોરીએ અને એમાં સમજીએ કઈ રીતના કામ થશે તે. તો સંખ્યા રેખા દોરી લેવી અને તેમાં સેમી પ્રમાણે બતાવી દેવું, 1 સેમી 2 સેમી ક્યાં ક્યાં શું આવશે તે. તો આપણી સંખ્યા રેખા છે અહીંયા આપણું 0 છે, આ 1 સેમી છે એવું સમજો. તમારે માપીને બધું લખવાનું. આપણી સંખ્યા રેખા તૈયાર થઈ ગઈ. હવે સંખ્યા રેખા પર આપણે કેટલા સેમી બરાબર 1 એકમ પસંદ કરવું છે તે દર્શાવી દેવું. જેમ કે હું લેવા માંગુ છું કે 1 એકમ બરાબર 3 સેમી. તો એ બતાવી દેવું કે આટલા સેમી આપણે લઈશું ગણતરી માટે. ચલો, તો 3 સેમી જે છે તે આપણું ઓ એ થશે, કેમ કે ઓ એ કેટલા એકમ લેવાનું છે? 1 એકમ. 1 એકમ એટલે કે 3 સેમી. તો આપણું ઓ અને અહીંયા એ, આ ઓ એ બની ગયું. હવે એ બી લેવાનું છે, તે લેવાનું છે ડબલ. 2 એકમ લેવાનું છે. 2 એકમ એટલે કે 1 એકમ જો 3 સેમી હોય તો 2 એકમ 6 સેમી લેવું પડે. તો આપણે એ બી 6 એકમ એટલે કે 6 સેમી લઈશું. તો આગળ જોયું તે પ્રમાણે કાટખૂણો બનાવીને તમારે આ કામ કરવું. કોણ માપકનો ઉપયોગ કરી કાટખૂણો લઈ અને આ 6 સેમીનું દોરી લેવું. તો આ થઈ ગયું આપણું એ બી 2 એકમ. હવે ઓ એ અને ઓ બી એને જોડીશું. ઓ અને બીને જોડી દઈશું એટલે આપણો કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ જશે. તો કાટકોણ ત્રિકોણ તો તૈયાર થઈ ગયું. હવે આપણે સંખ્યા રેખા પર ચાપ બતાવવા માટે જે રીતના આગળ કર્યું હતું તે પ્રમાણે ઓ પર અણી મૂકીશું, બી પર પેન્સિલ લઈ જઈશું અને ત્યાંથી સંખ્યા રેખા પર ચાપ બતાવીશું. એ ચાપ તમારો જ્યાં પણ છેદતો હોય સંખ્યા રેખાને એ આપણું પી બિંદુ દર્શાવી દઉં. તો આ ઓ થી પી અંતર એ આપણું વર્ગમૂળ 5 જેટલું થશે. એનું માપ હશે એ વર્ગમૂળ 5 જેટલું હશે. તો આપણું વર્ગમૂળ 5નું સંખ્યા રેખા પરનું નિરૂપણનું કામ પૂરું થઈ ગયું. આ રીતે આપણે કોઈ પણ વર્ગમૂળવાળી સંખ્યાને દર્શાવી શકીશું. ચલો, હવે આપણે કામ કરીશું તે છે દશાંશ. તો દશાંશ પદ્ધતિમાં કેવી રીતના હશે તે જોઈએ. કે કોઈ પણ સંખ્યાને આપણે પોઈન્ટના સ્વરૂપમાં દર્શાવી તેને કહીશું દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિમાં આપણે આગળ પણ જોયું તે પ્રમાણે કે સમય સંખ્યાને આપણે 2 પ્રકારે દર્શાવી શકીએ. તો તમારા ઉદાહરણ 5માં જે છે તે જ ઉદાહરણ લઈને સમજીએ તો ખ્યાલ આવશે. તો આપણી પાસે ઉદાહરણ 5માં 3 સંખ્યાઓ છે. ઉદાહરણ 5માં 10/3 કરવાનું છે, 7/8 કરવાનું છે અને 1/7 કરવાનું છે. અને આપણે દશાંશ અભિવ્યક્તિ બનાવીએ એટલે કે ભાગાકાર કરીને પોઈન્ટમાં જવાબ લાવીએ. તો એક એક ગણતરી કરતા જઈએ. 10
ભાગ્યા 3. શું જવાબ આવે છે, શું શેષ આવે છે, એ બધું લખીશું. તો 3 3 વાર 9, 10 માંથી 9 જશે 1. હવે આના કરતાં સંખ્યા નાની થઈ ગઈ, આ શેષ નાની છે તો પોઈન્ટ લઈને આગળ કામ કરી શકો છો. તો પોઈન્ટ કરીને 0 મૂકો, 0 ઉતારો. 3 3 વાર 9, 10 માંથી 9 જશે 1. ફરીથી 0 લઈને 0 ઉતારો. ફરીથી 3 3 વાર 9. તો મતલબ કે આપણી શેષ શૂન્ય આવતી નથી, શેષ 1 1 1 થયા કરે છે, શૂન્ય નથી રહેતી. તો આમાં આપણે લખી શકીએ કે આપણી શેષ જે છે તે 0 નથી થતી, અને જે ભાગફળ આવે છે તે ભાગફળ થાય છે 3.333. આ રીતના રિપીટ થયા કરશે. અહીંયા 3 3 3 આવ્યા જ કરશે. તો આ પહેલાનું કામ થઈ ગયું. હવે બીજામાં 7/8. છેદમાં જે છે તેને બહાર ભાજક તરીકે લખવું. ચાલ, તો આપણી બહાર ભાજકવાળી કિંમત જે છે તે અંદર કરતાં મોટી છે ભાજ્ય કરતાં, તો શરૂઆતમાં જ આપણે પોઈન્ટ લઈને કામ કરીશું, શરૂઆતથી જ. હવે 8થી ભાગ ચલાવવાનો છે, તો 8 8 વાર 64. બાદબાકી કરીશું તો 6 બચશે. ફરીથી 0 લઈ 0 ઉતારો તો 60 થઈ ગયું. હવે 8 7 વાર 56. બાદબાકી કરીશું તો 4 આવશે. ફરીથી 0 ઉતારો. 8 5 વાર 40. અહીંયા આપણી શેષ 0 થાય છે, શેષ 0 મળે છે, બરાબર. છેલ્લી જે શેષ છે તેની વાત કરીએ છીએ આપણે. તો આ લાસ્ટમાં જે શેષ મળી છે એ આપણી 0 છે, અને ભાગફળ મળ્યું છે તો ભાગફળ આવ્યું છે 0.875. પૂરું. અહીંયાથી આગળ ચાલતું નથી, અટકી ગયું છે. તો આમાં સંખ્યા આગળ આવ્યા જ કરે છે, એટલે આ જે જવાબ છે તે અનંત છે. જ્યારે અહીંયા જવાબ અટકી ગયો છે, આગળ વધતી નથી સંખ્યા, ભાગફળનું કામ અટકી ગયું, એટલે એને કહીશું શાંત. તો આ બે પ્રકારના આપણને ભાગાકારમાં ભાગફળ મળી શકે, અનંત અને શાંત. આ બંને જ દશાંશ અભિવ્યક્તિ કહેવાશે. પણ અનંતમાં હજી એક વસ્તુ આવશે, તેને પહેલા સમજીએ 1/7 કરીને. બરાબર, 1/7. શરૂઆતથી જ આપણે પોઈન્ટ લેવો પડશે. 7 1 7, બાદબાકી 3, 0 ઉતારો. અહીંયાથી 7 4 વાર 28, બાદબાકી 2, 0 ઉતારો. 7 2 14, બાદબાકી 6, 0 ઉતારો. 56, બાદબાકી 4, 0 લઈ લો. 7 5 35, બાદબાકી 5, 0 ઉતારો. 7 7 વાર 49, બાદબાકી 1. જો આપણે શરૂઆત કરી હતી એકડાથી, અને ફરીથી આપણી શેષ 1 5 આવી ગઈ છે, ફરીથી એક રિપીટ થઈ શેષ તરીકે. તો જો હું ફરીથી અહીંયાથી દાખલો ગણીશ 0 મૂકીને, તો ફરીથી મારું 7 1 7, એટલે આ જ બધું રિપીટ થવાનું કામ થશે. ફરીથી એકડો આવ્યો, ફરીથી ચોગડો, 2 8 5 7, આ રીતના રિપીટ થયા કરશે. તો આમાં પણ અનંત તો છે આના જવાબમાં, બરાબર, પણ આના જવાબમાં બહુ મોટું એક ગ્રુપ બન્યું છે. આ આખું ગ્રુપ રિપીટ થાય છે. કયું ગ્રુપ છે રિપીટ થવા વાળું? 14 28 57. આખું આ રિપીટ થાય છે, તેની ઉપર તમે આ રીતના 12 કરી શકો છો. એટલે અહીંયા આપણું ભાગફળ જે છે તે આ રીતના લખાશે 0.14 28 57 12. અહીંયા પણ અનંત છે, રિપીટ થયું છે, તો આને પણ તમે એ રીતના બતાવી શકો. એને જવાબમાં લખી શકો 3.312. રિપીટ પોઈન્ટની પાછળ વાળું થાય છે, એટલે ત્યાં સુધી જ 12 બતાવવાનું, આગળના ઉપર 12 બતાવવું નહીં. એ રિપીટ નથી થતો, આ તગડો રિપીટ થયા કરતો છે. અહીંયા પણ પાછળની સંખ્યા રિપીટ થાય છે, 0 રિપીટ નથી થતો. એટલે જેટલું રિપીટ થાય તેની ઉપર જ. તો આ બંનેમાં પુનરાવર્તિત સંખ્યા થયા કરે છે, રિપીટ આવે છે, એટલે આને કહીશું અનંત આવૃત. આવૃત તો મતલબ કે
આપણી દશાંશ અભિવ્યક્તિમાં બે પ્રકારની સંખ્યા મળી હમણાં આપણને, અનંત આવૃત 7. આ બંને સમય સંખ્યાઓ માટેનું છે. સમય સંખ્યા જે છે તે બે પ્રકારની હોય, જે આપણે આગળ પણ જોયું છે કે એનું દશાંશ સ્વરૂપ કાં તો શાંત આવે કાં તો અનંત આવૃત આવે. આ બેમાંથી કોઈ એક પ્રકારનું દશાંશ સ્વરૂપ હોય સમય સંખ્યાનું. ભાગાકાર કરવાથી આ બેમાંથી કોઈ એક પ્રકારનું સ્વરૂપ મળે તો આપણે એને દશાંશ સ્વરૂપ શાંત કે અનંતમાંથી સમય છે એવું એને દર્શાવી શકીશું. તો આ થઈ ગયું તમારું દશાંશ અભિવ્યક્તિ વાળું કામ. હવે દશાંશ અભિવ્યક્તિમાં આપણે શાંત છે કે અનંત છે તે આ સંખ્યા પરથી કઈ રીતના કહી શકીએ, બરાબર? તે આપણે ભાગાકાર કર્યા વગર જાણી શકતા નથી. તો આપણે ભાગાકાર કરી લેવો પડે તો જ આપણને મોટે ભાગે ખ્યાલ આવી શકે. તો આપણે ઉદાહરણ એક જોઈએ, છઠ્ઠા ઉદાહરણમાં તમને રકમ જે આપી છે 3.142678. સમય છે એવું સાબિત કરવા કીધું છે. તો સમય સાબિત કરવા માટે સમય માટે શું જોઈએ, કેવું સ્વરૂપ જોઈએ? અંશ છેદવાળું. જો સંખ્યા અંશ છેદવાળી બની ગઈ તો આ સમય છે એવું કહેવાય. ને એમ પણ આપણે જોઈને કહી શકીએ છીએ કે આનું દશાંશ સ્વરૂપ શાંત વાળું છે. રિપીટ થતું નથી, બહુ અનંત આવતું પણ નથી. શાંત છે, શાંત હોય એટલે 100% એ સમય હશે. છતાં પણ આપણે આને સમય બનાવી હોય તો પોઈન્ટ વાળી સંખ્યામાંથી પોઈન્ટ કાઢી નાખો. પોઈન્ટ કાઢી નાખો એટલે અંશ છેદવાળી બની જશે. તો પોઈન્ટ કાઢીને કેવી રીતના લખી શકીએ? તો આના છેદમાં આપણે 0 વાળી સંખ્યા, 0 વાળી મતલબ કે 10, 100, 1000, 10,000 એવી સંખ્યા લખવી છે. તો એ કેવી રીતના ખબર પડે કેટલા આવશે? 0 કેટલા હશે? તો પોઈન્ટ પછી કેટલા અંકો છે તેટલા 0 લખી દેવા. તો પોઈન્ટ પછી 6 અંકો છે તો 6 0 લખી દેવા. તો આપણું P/Q સ્વરૂપ આવે. P/Q સ્વરૂપ એટલે કે સમય સંખ્યા. તો આપણે સાબિત કરી દીધી કે આ સમય સંખ્યા છે, કારણ કે અંશ છેદવાળી બને છે એટલા માટે. ઠીક છે, ચલો તો બાકીના દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ જોતા રહીશું. નવા વિડીયો માટે ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી શકો છો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ એનો લાભ મળતો રહે અને એ લોકોને પણ નવી ટ્રીક સાથે શીખવા મળતું રહે. થેન્ક યુ.